નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સતત આવૃત્તિ વિતરણમાં ચતુર્થક વિચલન એટલે કે પાદસ્થ વિચલન કેવી રીતે શોધીશું તેના વિશે જોઈશું। સૌપ્રથમ આપણે એક રકમ જોઈએ તો આપણી સમક્ષ આ એક રકમ આપવામાં આવી છે। વર્ગ આપ્યા છે 3 થી 7, 8 થી 12, 13 થી 17, 18 થી 22, 23 થી 27, 28 થી 32 અને આપણને આવૃત્તિ પણ આપેલી છે। આવૃત્તિને આપણે f વડે દર્શાવીશું અને સરવાળો પણ કરી દેશું। n લખીશું એટલે કે સરવાળો કરીએ 2 + 5 + 9 + 15 + 8 + 1 એટલે આપણને મળશે 40। આપણે ગણવાનો છે મિત્રો q એટલે કે ચતુર્થક વિચલન અથવા તેનું નામ છે પાદસ્થ વિચલન, ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવાય। તો એ આપણા q નું સૂત્ર છે q3 - q1/2। તો મને q3 ની જરૂર પડશે અને q1 ની જરૂર પડશે। તો સૌપ્રથમ તો હું q1 ગણીશ તો q1 નું સૂત્ર લખીશું આપણે q1 = L + n/4 - CFi/fi × c। તો આપણે સૂત્રમાં જોઈએ આપણને આટલી વસ્તુઓની જરૂર છે L, n/4, CFi, fi × c। તો આ પણ આપણને જે રીતે મધ્યસ્થમાં આપણને મધ્યસ્થ વર્ગમાંથી બધી માહિતી મળતી હતી તે જ રીતે આમાં પણ q1 વર્ગમાંથી આપણને બધી માહિતી મળશે। તો સૌપ્રથમ તો આપણે q1 વર્ગ શોધવો પડશે। તો q1 વર્ગનું સૂત્ર લખીએ q1 વર્ગ = n/4 ને CFi માં જોતા। તો n/4 ને આપણે CFi માં જોવાનું છે। તો n/4 આપણે ગણીને લાવીએ તો આપણી પાસે n આપેલા છે 40। તો 40/4 એટલે આપણને મળશે 10। આ 10 ને આપણે CFi માં જોવાના છે। તો અહીં આપણે આવૃત્તિ આપેલી છે તો બાજુમાં ખાનું બનાવશું CFi સંચય આવૃત્તિ કેવી રીતે શોધીશું? તો પહેલા આપણે આવૃત્તિ છે તેમાં ક્રમશઃ ઉમેરતા જશું। સૌપ્રથમ 2 લખી દઈએ, 2 માં 5 ઉમેરીએ એટલે આપણને મળશે 7, 7 માં 9 ઉમેરીએ એટલે આપણને મળશે 16, 16 માં 15 ઉમેરીએ આપણને મળશે 31, 31 માં 8 ઉમેરીએ આપણને મળશે 39, 39 માં 1 ઉમેરીએ આપણને મળશે 40। આ અને આ આપણા સરખા થઈ જશે તો આપણી સંચય આવૃત્તિ સાચી છે એમ કહી શકાય। તો આપણને હવે આપણે આ જે q1 આપણને મળ્યા છે 10 તેને આપણે આમાં શોધવા માટે પ્રયત્ન કરીશું કે ક્યાં સમાયેલા છે। તો આ અહીં 2 છે એટલે કે આના કરતાં રકમ નાની છે એટલે આમાં તો સમાયેલા હશે નહીં। 7 છે આના કરતાં રકમ નાની છે એટલે આમાં પણ સમાયેલા હશે નહીં। 16 તો આના કરતાં રકમ મોટી છે એનો મતલબ એવો થયો કે આ આપણો q1 વર્ગ મળે છે। એટલે જે કંઈ પણ આપણે શોધવાનું છે એ આપણને આમાંથી મળશે। તો જોવાની કોશિશ કરીએ। સૌપ્રથમ આપણે આ બધી બાબતો લખી નાખીએ L, n/4, CFi, fi અને c। તો L એટલે આપણો જે વર્ગ સિલેક્ટ થયેલો છે તેનું અધોસીમા બિંદુ। તો આપણને ખ્યાલ છે કે અધોસીમા બિંદુ એટલે કે આ વર્ગ કોઈ પણ વર્ગ હશે તેનો ડાબો હિસ્સો જે ખરો એ આપણો અધોસીમા બિંદુ હશે। તો આપણો અધોસીમા બિંદુ છે તે। પરંતુ આ નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ નથી પરંતુ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। તમે જોશો કે ક્રોસમાં રકમો સરખી થતી નથી એટલે કે અનિવારક પ્રકારનું જો આવૃત્તિ વિતરણ હોય તો અધોસીમા બિંદુમાંથી આપણે 0.5 બાદ કરવા પડશે એટલે આપણને L મળશે 12.5। n/4 આપણે ગણીને લાવ્યા હતા અહીં 10 એટલે લખી દેશું n/4 10। CFi તો CFi આપણે જે વર્ગ સિલેક્ટ થયેલો છે તેનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ એટલે આવશે આપણે એનાથી નાના વર્ગની એટલે સંચય આવૃત્તિ આપણે લઈ લેશું 7। fi તો જે વર્ગ આપણો સિલેક્ટ થયો છે તે વર્ગની આવૃત્તિ એટલે કે આપણે લઈ લેશું આવૃત્તિ જે વર્ગ સિલેક્ટ થયો છે તેની 9 અને વર્ગ લંબાઈ તો જે વર્ગ સિલેક્ટ થયો છે તેની વર્ગ લંબાઈ તો આપણે ગણતા જઈએ હાથથી જ ગણીશું 13, 14, 15, 16 અને 17 એટલે કે આપણા આવશે 5। હાથથી ગણી લેવાનું એટલે વાંધો નહીં આવશે મિત્રો। અનિવારકમાં હાથથી ગણવું વધારે ઉચિત છે। ચલો સૂત્રમાં રકમ મૂકતા જઈએ એટલે આપણને બધું મળતું જ હશે। લખીશું 12.5 વત્તા n/4 આપણને મળ્યા છે 10, CFi આપણને મળી છે 7, fi આપણને મળ્યા છે 9
વર્ગ લંબાઈ મળી છે આપણને 5. આપણે આ છેડો અને આ છેડાને છેડવાનો છે જ્યાં સુધી આનું આખું સાદુરૂપ આપણને મળે ના ત્યાં સુધી લખીશું 12.5 વત્તા 10 માંથી 7 બાદ કરીએ એટલે રહેશે 3/9 ગુણ્યા 5. 12.5 વત્તા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો કરી શકીશું. આપણે કરીએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ 3/9 એટલે આપણને મળશે 0.333 ગુણ્યા 5. ભાગુસરનો નિયમ લાગુ પડશે. આ બે ખાનાનો ગુણાકાર કરીશું ગુણ્યા 5 એટલે આપણને મળશે 12.5 વત્તા 1.667. એમાં આપણે 12.5 એડ કરીશું એટલે આપણને મળશે 14.17. આપણને Q1 કેટલો મળે છે? 14.17. એ જ રીતે આપણે હવે Q3 વર્ગ પર શોધીશું. અહીં આપણે Q3 લખીએ. Q3 બરાબર L પ્લસ સૂત્રમાં ખાલી સૂત્ર આનું આ જ રહેશે, ખાલી એક જ ચેન્જ આવશે. n/4 ની જગ્યાએ થઈ જશે 3n/4. તમે જોશો અહીં સૂત્રમાં કોઈ ચેન્જીસ વધારે નથી. 3n/4 માઇનસ CFI/FI ઇન્ટુ C. ફરીથી આપણે જે રીતે અહીં Q1 માટે આપણે Q1 વર્ગ શોધ્યો હતો એ જ રીતે Q3 માટે પણ Q3 વર્ગ શોધવો પડશે. તો અહીં આપણે લખીશું Q3 વર્ગ બરાબર 3n/4. તો આપણે હવે જોઈએ 3/40/4 એટલે કે 3/10 એટલે આવશે આપણે 30. તો આ 30 ને આપણે CFI માં શોધવાના છે કે ક્યાં સમાયેલા છે. તો તમે જોઈ શકો 2 માં તો હશે નહીં, 7 માં પણ હશે નહીં, 16 માં પણ હશે નહીં, પરંતુ આ 31 માં સમાયેલા હશે કારણ કે 30 એના કરતાં નાની રકમ છે. તો આપણને Q3 વર્ગ પણ મળી ગયો છે. આ છે આપણો Q3 વર્ગ. એટલે જે કંઈ પણ આપણે શોધવાનું છે એ આપણને આ Q3 વર્ગમાંથી મળશે. ચાલો જોતા જઈએ. આપણી પાસે L છે તો લખતા જઈએ. અહીં L 3n/4 જે આપણે ગણીને લાવ્યા હતા 30, CFI, FI અને C. L એટલે તો જે વર્ગ આપણો સિલેક્ટ થયો છે તેનું અધોસીમા બિંદુ. તો આપણો જે વર્ગ સિલેક્ટ થયેલો છે તે આ છે, તેનું અધોસીમા બિંદુ છે 18. એટલે 18 આપણે લખીશું L તરીકે. પરંતુ અનિવારક આવૃત્તિ ઉત્તરણ હોવાને કારણે એમાંથી 0.5 બાદ કરીશું એટલે આપણને મળશે 17.5. ત્યારબાદ છે CFI. તો જે વર્ગ આપણો સિલેક્ટ થયો છે તેનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ એટલે આવશે 16. લખી દઈશું CFI માં આપણે 16. FI તો જે વર્ગ આપણો સિલેક્ટ થયો છે તેની આવૃત્તિ એટલે લખી દઈશું 15. અહીં લખી દઈશું FI માં 15. અને વર્ગ લંબાઈ ફરીથી હાથથી ગણવી તો ગણી શકો તમે 18, 19, 20, 21 અને 22 એટલે કે 5નો ગાળો છે એટલે વર્ગ લંબાઈ આવશે 5. સૂત્રમાં આપણા સૂત્રમાં રકમ મૂકીએ આપણે તો L આપણને મળ્યા છે 17.5 વત્તા 3n/4 છે આપણી પાસે 30, CFI છે 16, FI આપણી પાસે છે 15 અને વર્ગ લંબાઈ છે આપણી પાસે 5. આ બે છેડાને આપણે છેડીશું નહીં, બેઠા લખીશું 17.5 વત્તા 14/15 ગુણ્યા 5. આગળ વધીએ. 17.5 વત્તા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું 14/15 એટલે આપણને મળશે 0.933 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીશું એટલે આપણને મળશે 17.5 વત્તા 4.67 સરવાળો કરીશું એટલે આપણને મળશે 22.17. તો મિત્રો તમે જોઈ શકો Q3 આપણને મળે છે 22.17. તો આપણે આ ગણવાનો છે Q.
અહીંયા આપણે લખીએ છીએ ક્યુ ગણવાનો છે, તો ક્યુનું સૂત્ર આપણું છે ક્યુ બરાબર Q3 માઇનસ Q1 અપોન 2. તો આપણી પાસે ક્યુથી ગણાવીને આપણે લાવી ગયા 22.17, તો લખીશું 22.17 માઇનસ Q1 આપણે લાવ્યા છે 14.17 ભાગ્યા 2. બાદબાકી કરીશું આપણે માઇનસ 22.17 માઇનસ 14.17 ભાગ્યા 2, તો આપણો 3.99 ક્યુ આવે છે. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે આપણે ગણતરી કરી છે. સૌપ્રથમ તો આપણે Q1 ગણ્યો, Q1 માટે સૌપ્રથમ Q1 વર્ગ ગણ્યો સૂત્ર મૂકીને, અને એને આપણે સંચય આવૃત્તિમાં શોધ્યો કે ક્યાં સમાયેલો છે. એના આધારે આપણે Q1 વર્ગ મળ્યો, અને એ Q1 વર્ગમાંથી આપણને બધી જ બાબતી મળી. L એટલે આપણો અર્ધસીમા બિંદુ, જે વર્ગ સિલેક્ટ થયો છે તે CFI એટલે જે વર્ગ સિલેક્ટ થયો છે તેનાથી નાના વર્ગની આવૃત્તિ, FI એટલે જે વર્ગ સિલેક્ટ થયો છે તેની આવૃત્તિ, વર્ગ લંબાઈ એટલે જે વર્ગ સિલેક્ટ થયો છે તેની વર્ગ લંબાઈ. આ રીતે આપણને Q1 મળ્યો. એ જ રીતે સેમ પેટર્નમાં આપણે Q3 ગણ્યો, અને Q3 માટે પણ Q3 વર્ગ આપણે શોધ્યો, અને એમાંથી આપણને આ તમામ બાબતો મળી. અને એ જ રકમને આપણે Qમાં શોધ્યું, એટલે કે પાદસ્થ વિચલન કે ચતુર્થક વિચલનના સૂત્રમાં મૂક્યું, અને એ રીતે આપણને Q મળ્યું. તો મિત્રો આશા રાખીએ કે તમને આ ગણતરીમાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.